જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય 25. પ્રચેતાઓને તપશ્ચર્યાને નારદનો પ્રાચીન બ્રહ્મર્ષિને અધ્યાત્મકનો ઉપદેશ. મૈત્રેય બોલ્યા, એમ ઉપદેશ કરી ભગવાન શંકર પ્રચેતાઓથી પૂજા સત્કાર પામી તે રાજપુત્રોના દેખતા ત્યાં જ અદૃશ્ય થયા. પછી તે સર્વ પ્રચેતાઓ શંકર ઉપદેશેલા ભગવાનના તે સ્ત્રોતનો પાઠ કરતા 10,000 વર્ષ સુધી જળમાં તપશ્ચર્યા કરતા હતા. તે વેળાએ હે વિદુરજી, પ્રાચીન બ્રહ્મર્ષિ રાજા કે જેમનું મન કર્મો કરવામાં જ આસક્ત હતું, તેમને અધ્યાત્મક જાણનાર કૃપાળુ નારદજીએ આવો ઉપદેશ આપતા કહ્યું, હે રાજન, આ વૈદિક કર્મો કરવામાં તું પોતાનું કયું કલ્યાણ ઈચ્છે છે? દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ, અને એને જ તું કલ્યાણ તરીકે જો ઈચ્છતો હોય તો એ બંનેને કર્મના ફળ તરીકે ઈચ્છતા નથી. પ્રાચીન બહિર્ષ રાજા બોલ્યા, હે મહાભાગ્યશાળી નારદજી, કર્મોથી વ્યાકુળ બુદ્ધિવાળો હું મોક્ષ સંબંધી કંઈ સમજતો નથી. માટે તમે મને નિર્મળ જ્ઞાનનો ઉપદેશ આપો કે જેથી હું કર્મોથી મુક્ત થાઉં. પુત્ર, સ્ત્રી વગેરેના ભરણ પોષણને જ પરમ પુરુષાર્થ માનનાર મનુષ્ય કર્મોથી ખટપટથી ભરેલા ઘરમાં રહી મોક્ષ પામી શકતો નથી, પણ ઉલટો મૂઢ બની સંસાર માર્ગમાં ભટક્યા કરે છે. નારદજી બોલ્યા, અરે ઓ પ્રજાપતિ, હે રાજન, નિર્દય થઈ યજ્ઞોમાં હજારો પશુઓના તથા બીજા જીવન સમૂહનો સંહાર કર્યો છે. તે તો તું જો, એ બધા જીવો તે કરેલી પીડાને યાદ કરતા પરલોકમાં તારી રાહ જુએ છે. કેમ કે તું મરણ પામી પરલોકમાં જઈશ ત્યારે તે જીવો ક્રોધાયમાન થઈ લોઢાના યંત્રમય શિંગડાથી તને કાપી નાખશે. આ વિષયમાં પુરંજન રાજાના ચરિત્રરૂપ આ પુરાતન ઇતિહાસ હું તને કહું છું, તે તું સાંભળ. હે રાજન, પુરંજન નામે વિશાળ કીર્તિવાળો એક રાજા હતો. તેનો એક મિત્ર હતો, જેનું નામ તથા વર્તન કોઈના જાણવામાં ન હતું. તે રાજા ભોગસ્થાનથી શોધ માટે આખી પૃથ્વી પર ભટક્યો, પણ પોતાને યોગ્ય ભોગસ્થાન મળ્યું નહીં ત્યારે ઉદાસ જેવો થઈ ગયો. વિષયની ઈચ્છાવાળા તેને પૃથ્વી પર જેટલા શહેરો છે તે સર્વે તે વિષય ભોગની સિદ્ધિ માટે યોગ્ય લાગ્યા નહીં. પછી એક સમયે હિમાલયના દક્ષિણ શિખરો ઉપર એક શહેર તેના જોવામાં આવ્યું. તેને 9 દરવાજા હતા. શહેરના સર્વ લક્ષણો તેમાં દેખાતા હતા. કિલ્લાઓ, બાગ બગીચાઓ, અટારીઓ, ખાઈઓ તથા ગોખોથી તે યુક્ત હતું, અને સોનાના, રૂપાના તથા લોઢાના શિખરોવાળા ઘરોથી ચોતરફ એ વ્યાપ્ત હતું. એ શહેરની હવેલીઓની ભૂમિ નીલમણી, સ્ફટિકમણી, વૈદુરમણી, મોતીઓ, મરકતમણી તથા માણેકથી જડેલી હતી, અને શોભાથી જાણે ભોગવતી નામની નાગ લોકોની નગરી હોય તેવું તે હતું. સભાસ્થાનો, ચોંટો, શેરીઓ, ક્રીડાસ્થાનો તથા બજારોથી અને મનુષ્યના વિશ્રામ સ્થાનો, ધજા પતાકાઓ તથા પરવાળાને ઓટલીઓથી તે યુક્ત હતું. એ શહેરની બહારના ભાગમાં જે બગીચો હતો તે દિવ્ય વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત હોય તેની અંદરના જળાશયો કલ્લોલ કરતા પક્ષીઓથી અને ગુંજરાવ કરતા ભમરાઓથી ગાજી રહ્યા હતા. શીતળ ઝરણાના જળકણવાળા અને પુષ્પોના સમૂહમાં થઈને આવતા વાયુને લીધે એ બગીચાના વૃક્ષોની શાખાઓ ઝૂલતી હતી, અને તેની વાડીઓના કિનારાઓ ઉપર શોભા થતી હતી. વળી તે બગીચો તેમાં અનેક જંગલી જનાવરો હોવા છતાં તેમની પીડાથી રહિત હતો, કેમ કે
તેઓ હિંસક ન હતા. વળી તે સ્થળે કોયલો ટહુકાર કરતી હતી. તેની મુસાફરને જણાતું કે તે બગીચો પોતાને બોલાવે છે. તે બગીચામાં પુરંજન રાજાએ એક મદોન્મત્ત સ્ત્રીને દેવેચ્છાએ આવતી જોઈ. એ સ્ત્રી પોતાના 10 સેવકો સાથે ત્યાં આવતી હતી. જે 10 સેવકો પ્રત્યેક સેકન્ડો સ્ત્રીઓના પતિ હતા. 5 મસ્તકોવાળા એક સર્પ છડીદાર તરીકે તે સ્ત્રીનું સર્વ તરફથી રક્ષણ કરતો હતો. તે સ્ત્રી પતિને શોધતી હતી. તેની વય 16 વર્ષની હતી અને ઈચ્છા અનુસાર સ્વરૂપ ધારણ કરનારી હતી. તેની નાસિકા સુંદર હોય, દાંત પણ સુંદર હતા, ગાલ મનોહર હતા, મુખ ઉત્તમ હતું અને સમાન રચનાવાળા કાનમાં કુંડળોની શોભનાને તે ધારણ કરતી હતી. તેના ચણિયાનો નેફો પીળો હતો, નિતંબ સુંદર હતા, રંગ શ્યામ હતો, સોનાનો કંદોરો તેણે પહેર્યો હતો અને જાણે કોઈ દેવી હોય તેમ ઝાંઝરાના ઝણકાર કરતા 2 પગથી ચાલતી હતી. તેના સ્તન યૌવનનો આરંભ સૂચવતા સરખા, ગોળ અને વચ્ચે જગ્યા વિનાના હતા. શરમને લીધે વસ્ત્રના છેડાથી તે સ્તનને ઢાંકતી હાથણીની પેઠે ચાલતી હતી. વીર પુરંજન તેના પ્રેમથી બિલસતી ભ્રુકુટ રૂપી ધનુષ્યમાંથી છૂટેલા સ્નેહ કટાક્ષ રૂપી બાણથી વિંધાઈ જઈ શરમાળ મંદ હાસ્યથી શોભતી તે સ્ત્રીને સુંદર વચન કહેવા લાગ્યો. હે કમળની પાંખડીઓ જેવા નેત્રોવાળી સ્ત્રી, તું કોણ છે? હે સતી, તું કોની કન્યા અથવા પત્ની છે અને અહીં ક્યાંથી આવી છે? હે ભીરુ, આ નગરી પાસેની આ ભૂમિ પર તું શું કરવા ઈચ્છે છે અને તે મને કહે. આ 11 મોટા યોદ્ધાઓ કે જેઓ તારી પાછળ ચાલે છે તે કોણ છે? હે સુંદર ભૂકુટીવાળી આ સ્ત્રીઓ કોણ છે અને તારી આગળ ચાલતો આ સર્પ કોણ છે? તું પોતાના પતિને શોધતી શું લજ્જા છે? પાર્વતી છે, સરસ્વતી છે કે લક્ષ્મી છે? તું મુનિની પેઠે સંયમવાળી જણાય છે. ખરેખર તારો પતિ તારા ચરણની કામનાઓથી જ સમસ્ત કામનાઓ પામી ચૂક્યો છે. પણ તે કમળનો દોડો તારા હાથમાંથી ક્યાં પડી ગયો? અથવા હે સુંદર સાથળોવાળી, તું પૂર્વોક્ત દેવીઓમાંની એક પણ નથી, કેમ કે તું પૃથ્વીનો સ્પર્શ કરે છે. તો જેમ લક્ષ્મી દેવી યજ્ઞ પુરુષ વિષ્ણુ ભગવાનની સામે શ્રેષ્ઠ લોક શોભાવે છે, તેમ તું પણ વીરોમાં શ્રેષ્ઠ અને ઘણા કર્મો કરનારા મારી સાથે આ નગરીને શોભવાને યોગ્ય છે. કેમ કે લજ્જા સાથે પ્રેમપૂર્વક વિલાસ કરતી તારી ભ્રુકુટીથી તે પ્રેરણા કરેલો આ ભગવાન કામદેવ તારા કટાક્ષ પડવાથી ખંડિત થયેલા મનવાળા મને અત્યંત પીડા કરે છે. માટે હે સુંદરી, તું મારા પર કૃપા કરે. હે પવિત્ર હાસ્યવાળી, તારું આ મુખ લજ્જાને લીધે મારી સામે રહેતું નથી. સુંદર ભ્રકુટીવાળું, કીકીઓવાળા નેત્રવાળું, લટકતા શ્યામ કેસની લટોથી વીંટાયેલું અને સુંદર વાણીવાળું, તેને ઊંચું કરી તું મને બતાવતો ખરી. નારદજી બોલ્યા, હે વીર પ્રાચીન બહિર્ષ રાજા, અમે પુરંજર અધીરની પેઠે યાચના કરવા લાગ્યો એટલે તે સ્ત્રીએ પણ મોહિત થઈને હસીને અભિનંદન આપ્યા. હે મહાપુરુષ, અમારે કે બીજાનો કરતા કોણ છે અને અમારા કે બીજાનું ગોત્ર કે નામ પણ કોણે કર્યું છે તે અમે બરાબર જાણતા નથી. અર્થાત તમે પૂછો છો પણ મને મારા પિતાની, વંશ સ્થાપનારની તથા નામ પાડનારની ખબર નથી. હે વીર, અમે માત્ર એટલું જ જાણીએ છીએ કે આજે અમે અહીં છીએ. એ સિવાય બીજું કંઈ અમે જાણતા નથી. તેમજ અમારા શરણરૂપ આ નગરી કોણે બનાવી તેની પણ અમને ખબર નથી. હે માન આપનારા રાજા, આ પુરુષો મારા મિત્ર છે અને આ સ્ત્રીઓ મારી સખીઓ છે. હું જ્યારે સૂઈ જાઉં ત્યારે આ સર્પ નગરીનું રક્ષણ કરતો જાગે છે. હે શત્રુઓને વશ કરનાર રાજા,
તમે અહીં ભલે પધાર્યા, તમારું કલ્યાણ થાવ. તમે ઇન્દ્રિયોના જે વિષય ભોગની ઈચ્છા કરો છો તેને હું મારા આ મિત્રો અને સખીઓ સાથે તમને પૂરા પાડીશ. હે સમર્થ રાજા, 9 દરવાજાવાળા આ શહેરમાં તમે રહો અને મેં હાજર કરેલા કામભોગને 100 વર્ષ સુધી તમે ગ્રહણ કરો. હું તમારા વિના બીજા કયા પુરુષને રમાડીશ? કેમ કે તમારા વિના બીજો પુરુષ તે સ્ત્રી વગેરે વિષય સુખ જાણતો નથી. શાસ્ત્રે ન નિષેધેલા સુખને ત્યજી દે છે. પરલોકની ચિંતાથી અને આ લોકની ચિંતાથી પણ રહિત હોય છે અને તેથી જ પશુ તુલ્ય છે. વળી આ ગૃહાશ્રમમાં તો ધર્મ, અર્થ અને કામ એ 3 પ્રાપ્ત થઈ શકે છે. પ્રજા સુખ, મોક્ષ તથા યશની અને શોક તથા દુઃખથી રહિત સર્વગાદી લોકની પણ પ્રાપ્તિ થઈ શકે છે, જેને યતિઓ પણ પામતા નથી. માટે આ સંસારમાં ગૃહસ્થાશ્રમ જ પિતૃઓ, દેવ, ઋષિઓ, મનુષ્ય, બીજા સર્વ પ્રાણીઓ અને પોતાને પણ સુખકારક તથા શરણરૂપ છે એમ વિદ્વાનો કહે છે. વળી હે વીર, તમારા જેવા પ્રખ્યાત દાતા, પ્રિય દેખાવના અને પોતાની મેળે આવેલા પ્રિય પતિને મારા જેવી કઈ સ્ત્રી ના વરે. હે મોટી ભુજાઓવાળા, સર્પના શરીર સમાન આકૃતિવાળા તમારા બાહુઓમાં પૃથ્વી પરની કઈ સ્ત્રી મન આસક્ત ન થાય? તમે કૃપાથી અનંત વધેલા હાસ્યપૂર્વક નજર રાખી અનાથ વર્ગની માનસિક પીડા સંપૂર્ણ દૂર કરવા બધે ફરો છો. નારદજી બોલ્યા, એમ પરસ્પર ઠરાવ કરી તે બંને પુરંજન અને પેલી સ્ત્રી તે નગરીમાં દાખલ થયા અને હે રાજન, 100 વર્ષ સુધી તે આનંદ કરવા લાગ્યા. તે નગરીમાં સ્થળે સ્થળે ગવૈયાઓ પુરંજનના સુંદર ગુણગાન ગાતા અને ઉનાળામાં તે સ્ત્રીઓથી વીંટાઈને ક્રીડા કરતો સરોવરમાં પ્રવેશ કરતો. તે નગરીનો જે કોઈ સ્વામી થતો તેને જુદા જુદા દેશોમાં જવા તે નગરીને 9 દરવાજા કર્યા હતા, જેમાંના 7 ઉપર અને 2 નીચેના ભાગમાં હતા. તેમાં જે 7 ઉપરના ભાગમાં હતા તેમાંથી 5 પૂર્વ દિશા તરફ, 1 દક્ષિણ દિશા તરફ અને 1 ઉત્તર દિશા તરફ હતો, તેમજ 2 નીચેના ભાગમાં હતા તે પશ્ચિમ દિશા તરફ હતા. હવે હે રાજા, તેઓનું નામ હું તમને કહું છું. ખધોતા તથા આરવી મૂર્ખી નામના 2 પૂર્વ દિશા તરફના દરવાજા એક પંક્તિમાં લગભગ પાસે બાંધ્યા હતા. તે બંનેમાં થઈ પુરંજન ગુમાન નામના મિત્ર સાથે વિભ્રાજિત નામના દેશમાં જતો, તેમજ નલિની તથા નાલિની નામના બીજા 2 પૂર્વ દરવાજાઓ હતા. તેમાં થઈ પુરંજન અવધૂત નામના મિત્ર સાથે સૌરભ નામના દેશમાં જતો. હવે 5મો પૂર્વ તરફનો જે દરવાજો હતો તેનું નામ મુખ્ય હતું અને તેમાં થઈ પુરંજન રસગ્ન તથા વિપણ નામના 2 મિત્રો સાથે આપણું તથા બહુદન નામના દેશમાં જતો. હે પ્રાચીન બહિર્ષ, એ નગરીને પિતૃહ નામનો જે દક્ષિણ તરફનો દરવાજો હતો તેમાં થઈ પુરંજન સૂત્રધર નામના મિત્ર સાથે દક્ષિણ પાંચાલ નામના દેશમાં જતો. તેમજ એ નગરીની ઉત્તરમાં દેવહુ નામે દરવાજો હતો, તેમાં થઈ પુરંજન સૂત્રધર મિત્ર સાથે ઉત્તર પાંચાલ દેશમાં જતો હતો. હવે નીચેના દરવાજા પૈકી આસુરી નામનો જે પશ્ચિમ દરવાજો હતો તે દ્વારા પુરંજન દુર્મદ નામના મિત્ર સાથે ગ્રામક નામના દેશમાં જતો અને નિરસુતી નામનો જે નીચેનો પશ્ચિમ દરવાજો છે તેમાં થઈ પુરંજન લુબ્ધક નામના મિત્ર સાથે વૈસઈ નામના દેશમાં જતો. પૂર્વોક્ત 9 દરવાજાઓ ઉપરાંત નિર્વાક અને પસકૃત નામના બીજા પણ 2 દરવાજાઓ છે, જેઓ બંને અંધ એટલે બંધ બારણાવાળા છે. આ દરવાજાઓ પૈકી એકથી જ પુરંજન જતો અને બીજાથી કાંઈ કામ કરતો. એ રાજા વિસુચિનની સાથે જ્યારે અંતઃપુરમાં જતો ત્યારે સ્ત્રીપુત્ર આદિથી ઉત્પન્ન થનારા મોહ, પ્રમાદ તથા હર્ષ પામતો.
એ રીતે કર્મો કરવામાં આસક્ત કામાત્મા અને તેથી જ ઠગાયેલો તે મૂર્ખ પુરંજન રાણી જે ઈચ્છતી તેને જ અનુસરતો, તે કરવામાં જ તૈયાર રહેતો. કોઈ વખત રાણી મદિરાપાન કરતી તો પોતે પણ મદિરાપાન કરતો અને મદથી વિહકળ થતો. રાણી ભોજન કરતી ત્યારે પોતે ભોજન કરતો અને તે જ્યારે ચણા વગેરે ચાવવાના પદાર્થો ખાતી ત્યારે પોતે પણ તે ખાતો. કોઈ વેળા રાણી ગાતી ત્યારે તે પણ ગાતો. કોઈ વખતે રડતી તો પોતે પણ રડતો. કોઈ વખતે રાણી હસતી ત્યારે પોતે પણ હસતે અને કંઈ બોલતી ત્યારે તેની પાછળ પોતે બોલતો. કોઈ સમયે રાણી દોડતી ત્યારે પોતે દોડતો, ઊભી રહેતી ત્યારે તેની પાછળ ઊભો રહેતો, સૂઈ જતી ત્યારે તેની પાછળ સૂઈ જતો અને બેસતી ત્યારે તેની પાછળ બેસતો. કોઈ વખતે સાંભળતી ત્યારે પોતે સાંભળતો, જોતી ત્યારે તેની પાછળ જોતો. કોઈ વેળા સૂંઘતી ત્યારે સૂંઘતો અને સ્પર્શ કરતી ત્યારે તે સ્પર્શ કરતો. કોઈ સમયે તે સ્ત્રી શોક કરતી તો પોતે પણ તેની પાછળ દિનની પેઠે શોક કરતો. જો હર્ષ પામતો તો તેની પાછળ હર્ષ પામતો અને ખુશ રહેતી ત્યારે તેની પાછળ ખુશ રહેતો. એમ રાણીએ ઠગેલો અને તેથી જ પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થયેલો તે અજ્ઞાની પુરંજન પોતે ઈચ્છતો ન હતા છતાં પરવશતાને લીધે મદારીના માકડાની પેઠે સ્ત્રીને અનુસરીને વર્તતો. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય 25 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.